હુઆ આપણે પેલા ગલ્લે ને પતંગ લઈ આવ્યો કે પતંગ લાયા છીએ આ ફુગા નહીં લાયા એટલા બધા શું કરવાના છે એ ફુગ્ગા હું કરશે રે બધા પતંગ બે હજી 12 ઉતરણ આપવા દે પેલા ઓવા ગામના બધા છોકરા પતંગ ઉડાડે છે ને રે જોઈ રે તારા છોકરાનું ઉતરણ આવી હાલ બસ બીજો કોઈ આવી જ નહીં એ મારા ના જોવા તમે લઈ આલો એને પતંગ એ તો લઈ આવજી તારે શું કરવું છે હાલ બોલ્યા મેં કે તું એક વળી તું આરા ભોડાડિયા કોઈ માનતો જ નહીં ના લઈ આવજી બાબા પૂર્ણા પાલ હું બમા ના પાડ તાણ વળી મારે એકલો એક છોકરો છે ને મય લઈ આલતા નહીં એ તો લઈ આવજી પૈસા બધે પૈસા નહીં થોડા એ ગમે તે કરીને લઈ આવો મારે કોઈ ના જોવાનું હા તું બૂમો ના પાડે એ તો લઈ આવજી ઉતરણ આપવા દે હજી 12 ઉતરણ ની તને પોટલીના પૈસા મળે છે અને છોકરા પતંગના પૈસા નહીં મળતા ભોડાડિયા અલે હું નહીં લાવતો બૂમો 500 ના પતંગ અને 1000 રૂપિયાની દોરી લઈ આવજો અલે લીયા લે તું બૂમો ના પાડ યાર આખો દાડો બૂમો બાબા કઈ મને કંટાળો આવે છે પછી આખો દાડો અભડી બધું બૂમો નહીં હું તો તને જોઉં છું ભોડાડિયા હું જોઈ સિંગ્યા છે તું આખો દાડો દારૂ પી પીને ફરે છે કોઈ નહીં હા દારૂ પીને ફરે આમાં બાંધ રૂપિયા ભરે નહીં ઓવા 100 રૂપિયો નહીં દારૂ રૂપિયાની શું વાત કરી તું એ મારે ના જોવાનો તું એને પતંગની દોરી લઈ આવ એ તો લઈ આલ છું ઉતરણ પછી લઈ આવશે નહીં તાણ હું વળી ઉતરાણ પછી હું ખાવા લઈ આલો છે હારું લઈ આલે હવે બૂમો ના પાડે હેડ હવે છોકરું સાથે વળી નવાઈનું તમારે એ મારે ના જોવાનું હા પ્રમાણે વાત હું છે આ વખત પતંગ ઉપર શહેરી નામ ને દિલ દોડી નાખા છે તને તમારી ખબર છે હા અંચાણ દિલ દોડી નાખેંગે છે આ પોર ઉતરાણ હું હતું નતા હો માં ધાબા નાખતા એ તો પકડેલા પતંગ હતા હું તું એમની મહિને ઓ પકડેલા મને ખબર પડે છે એ તો હિન્દીમાં તું તો હિન્દીમાં બોલ કરે પાઈ મને ખબર તારી તું હું ઓલા એમની બોલ કરું પણ હવે તો ના શકાય મોટા થઈ ગયા તો પોર તો સાલે ઓ વાહ ગયડા મને ખબર છે તારા લસણ ઓહો હું ખબર અમાર લશે વળી અમે એવું કરી કોઈ લઈને આવી જઈએ હું આજકાલ ની થોડી તારા અંગાતે છું આ આયો તો તારો છોકરો ગોડો બલ્લી આયો હું લાવે લે આઈટમ લાવ્યો સાત તો ઓલા કેસમાંથી આઈટમ લાવ્યો સાથી આઈટમ હની આઈટમ એ રેડ આઈટમ છે આખી તારી તું બંધ થા બોડા આઈટમ લાવે છે કેસમાંથી લાવ્યો હું લઈને આયા નાટક લઈને આવ્યો આ હું લાયો ઓલા છોકરા હોમ કર હા હું છો આવું અરે આઈટમ લાઈટ બિલ છે જો તું આ તારા ભાનું લાઈટ બિલ છે તારે લાઈટ બિલ શું લાવી લે આઈટમ છે આઈટમ ખાવાની આઈટમ એની માજો ગોડો જ લાગે મને તારી ડોકરા ચારો નખો ચાલ હું સમાન આ માં હું લખી છું આજ આઈટમ લખી છે જમવાની આ શહેરો દારી છે રોડ મોકલા છે આ મોબાઈલ મોરવાને ફોન કરો છો હવે આ ગયડા આ બધું મેં લખ્યું જ નહીં પેલી વાર એ તે નહીં લખ્યું પેલી રોડ ને લખી મોકલાઈ છે એ રોડ જ નહીં મળે મંજી ભાભી આવું બકા કળકળ કરો છો હમ તો નહીં બે જણા અલે આવો હેલો હું આખો દા કોઈ ઊંઘવા દેતા નહીં આખો દારો બખાર કર કરો છો હેલો રંગુબા આવા શું થયું છે મંજી બોલો આવા ઘેર આવજે મારા શું થયું છે બોલાવું આવા હાલ ને હાલ આવો હારું જલ્દી આવો હા મૂકું એ ગયડા હવે તો જો મોરવાને ફોન કરી દીધો છે મારા શું ફોન થયું છે મંજી ભાભી તને કને ફોન માં ઈ કરું લે યાર ફોય નહીં આવી એમનું ઘર છે બસ આ અમારા આર્યો ને શક્તિ કાગળ લઈને આવે છે આ તમે જોજો અંદર શેવી શેવી શાયરીઓ લખી છે ભૂજાનક મેં લેમણો આ લવ લેટર ને બહુ બેટા નું હું કહેવાય એ બધું આ લખી લાઈટ કે લેવલ આ છે કે સોય લઈને આવ્યો છે અને આ કે પેટીમાં લાવે ને આ વને વોચીને મને ગાળો બોલે છે પિક્ચર. ઓવા મને ખબર છે તારી એમને તો લખ્યું એટલે જ આવ્યો કે યાર મને છે આવડે તમને ખબર તો લાગતો શું આવડે મને યાર તો એમને તો મંજી ભાઈ કઈ બોલું જ ના ને. આ આરો લાવ્યો સોય લાવ્યો છે પૂછજો તમે સોય લાવ્યો કે આવું કેવી રીતે મંજી ભાભી મને સમજાવો તને સમજાય હવે ડોહા સુધરો એ યાર પણ હું કશું કરી નહીં આ હું જાણતો નહીં આ વસ્તુ હું સા નોમ મારું છે મેં બરોબર લખેલું હમતાજી એ બધું મારું લખેલું છે આ જો આ રંગુબારી હા મારા ભાઈ બનાય યાર હું થયું હના ડખા પડે તો તમારા હા આ ગયડાનો
કોણ સમજાવે? કેવી છે ને બોલ બોલ કરતા મેં હા તમે શાંતિ રાખજો તમારે આ બધું રોજનું છે હવે કંટાળા છીએ હવે ખુરશી લાવ ભાડો ખુરશી લાવ કીધું વાત એ તો શહેરમાં આવે છે ને આ તો કીધું રોજનું તમારે રોજ રોજ તે પાડોશી છે ને, રોજનું છે ને. આ ઉદાહરણ ઊંઘવા જ જતા નહીં આખો દાડો છે હું બોલ રાત આવે ને ગમે તે ગમે તે માં ભાભીને કોઈ વક્ષ જ નહીં. આ મમતાજીનો તો વક્ષ એવું બધો જ લાગે છે મને. અરે આ ડોહલો નહીં હારો. આ મોર વહી રહ્યા જો. આ ભાભીને ઉપરા ને અરે ઉપરાણો નહીં, આ મોર વહી પૂછો તમે. મારે તો મારા ભાઈબંધ જેટલો હોય તો રંગુબાબુ છે કે રાતી તમે મારી વાત સાંભળો. આ જો એટલે બધા પેલી બેસી જાતો. આ શક્તિ છે ને કાગળી અમારે પેલા ગલ્યાને મળી છે અને કોને લાઈન આલી એટલે આ બધું મને લખેલું નહીં હોય છે એટલે તમે બંધ તમારી વાત નહીં પડી મને આ રસ્તામાંથી નહીં જરી રંગુબા. તાને આ આમાં જોવા કે એનું નામ એ લખી છે. ઓય લખ્યા ગાન તો આવા નહીં કે જોરદાર લખી તો છે મારો વાલો હોમતો આ જોજો આ ગેડા જોજો. રામ 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 રામ. આ છોકરો પરણાવા થયો આજે રસણ જતો નહીં. મારે ને પારો કે આ જોવા દે તો શું છે? પૂછ હોમતા તું મારી જિંદગી છે આ મારી જિંદગી પૂરી દેવાય છે હું પૂરી જિંદગી શરમ આવી જુઓ. તમને નહીં બોલતો અરે એટલે તમે ગોમમાં ઓઢા મળી જતા હતા ને આ તો મુએ કરાયું છે તમને શરમ આવે છે લે આ મોર એ જોજો પણ આ બધું શું છે? બાલાજી આગળ છે બધું જોવા દો, બધું જોવા દો. વચ્ચે બોલતા નહીં હા નહીં બોલે તો જો ફૂલ ગમે છે પણ કાંટો ન રહે છે હોમ મંદિર પણ માનતું જો હાલ. ફૂલ ગમે છે પણ કાંટો ન રહે છે હોમ તો ગમે છે પણ એની ડોશી મંજી નહીં હું જોડતો નહીં કોઈ યાર તમે એવું આ જોજો પેલી રોડની શેવું લખી. આ પેલો દશમન મારું આ મારા એને શું ખબર પડે? એનું મગજ જ નહીં. મમતાજી ઉભાડો ઉભાડો હજી આગળ છે વચ્ચે બોલો નહીં હું તારી તુવેરની દાળ અને તું મારા બાસમતી ચોખા જોડે આવે બોખો જેવો થઈ ગયો હોય કારણે જોડે આવે તો જાતે આપણે બનાવીએ દાળ ને ભાત કોણ 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 મારી આ દાળ થઈ જશે ઓમ ઓમ કરીને આવું ના હોભરાય, આપણાથી ના હોભરાય. હજી બીજું છે આવું સમજ યાર ભાઈ ના 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 આ ના ચાલો કે આ મારે તો જવાબદારી છે પેલો દશમન છે ને મારો હીરો લાવ્યો છે આવું. હોમતા તું મારો ફોન હું તારું ચાર્જર હું લાગી ગયો લાગી ગયો હીરો હોય કે નહીં. આ રોડ મારા હાથમાં આવે તો ટોટિયા ભાગી નાખો એને. રોડ એક જ તુસી મારી બીજી કોણ છે હજી જી જાય ઉભો ઉભો હોમતા તું ઉત્તરાયણ પર પતંગ ચગાવે તો પતંગમાં લખજે મારું નામ આ જોજો આ એટલે હું કહેતી હતી મારાથી તો હોભરાય એવું જ નહીં. દિલ લખીને દાંડાની ખબર છે. હવે યાર હું પતંગ નહીં લેતા ને. હું પતંગ ચગાવતો નહીં પહેલી વાત તો ઓમાં નામ તમારું જ છે મારું નહીં નોમ મારું ટીપાનું નહીં હું માનું સોનાનું છું કે નહીં નોમ મારું છે કીધું બા, બરોબર પણ આ પેલો દશમન મારો ગોડો પણ એક એક ગોડો શક્તિ લઈને આવ્યો તમારા છે. ઘરમાંથી જ લાવે છે. ગળા તારા લસણા જેવા છે. હવે હું મારે હું કેવું કહેજો હા, રઘુબા, હું તમે હું જોઈને હગું કરાવી છો આ ભાઈનો આ મમતાજી. મારી તો જિંદગી બગાડી નાખી છે. અમારી જવાબદારી છે હમણાં તમને તો શરમ જ નહીં આવતી તમારે આખું બધું ભગવાન થશે. ગોડા જેવો છે કે સોય આવ્યો આવો ભાઈ આવી ખબર હોત તો મારા બાપાને ના પાડી દોત હું. તારા બાપાને ઉભા હેતરમ દોડાય ખબર નહીં તને હજી હજી આગળ કોક છે હજી આખું ભરેલું છે. ભરેલું છે હોમતા તારા ખભાનો રૂમાલ મને બહુ ગમે છે આ એમને નહીં રખાતા. આખી લીટી આખી લાઈન પર પૂરી થવા દે હોમતા તારા ખભાનો રૂમાલ મને બહુ ગમે છે તારી સ્ટાઇલ પર હું ફિદા છું રૂમાલ જ લઈ લે. હા? લ્યો. લઈ લે રૂમાલ રૂમાલ જ જાય ને તમારે ડોસી જશે લાયા છો ગયરા ઘરપણમાં છોક જાગ્યા છો હોને. આ રૂમાલ નવો લાયા છે શું લખીશ પાછું હોમતા તારી ફિરકી તો હું નહીં પકડી શકું પણ તારો પતંગ કપાઈ જશે તો પહેલો પતંગ હું પકડીશ જોજો પહેલી વાત તો હું પતંગ ચગાવતો નહીં બધું એ ખબર છે અને મને. બીજી વાત કે ડોસી જતી રહે સાથે પણ રૂમાલ આવી હજી બીજું છે હોમતા તું તારે તો મને કાઢવી જ છે. સમજી બાજુ હા કાકા તું શાંતિ મારો હોમતા તું મારું વાઈફાઈ અને હું તારું હોટસ્પોટ અલે નેટ પટી જશે જોઈ હોસ્પોટ કરતો હું આ કોને લખી છે? મી નહીં લખી યાર મી નહીં લખી તમે મારી વાત માનો હાલો બરાબર હજી પોપટ હા પેલા ગોડા પૂછો ખાલી એને હું હા, ગોડાને શું ખબર હોય એ તો સારું છે ને હાથમાં આવ્યું કાગળ એ ખુલાસો ગોડો થયો. નહીં, તું ગોડો છે ઘેડા. તું ખાલી વન જવા દેજો ના હાલો, મારું લખી નહીં તો કહેજે. હોમતા તું તારા ધોતિયામાં હીરો જેવો લાગે છે અને તારી પાઘડીએ મારું મન મોયું છે એમાં તો પાઘડી જો ખરી આ કાલથી
મોટિયા જેવો. બધું મારી કૂટવું છે. એ તમે તો મારું ઘર પેલા વાહ ભાઈ વાહ હા. કોણ જોઈએ શહેરમાં આવજો. ઘરનું નહીં વાંચતો અંદર લખેલું છે એવું વાંચું છું અને તમે મારી આબરૂ કાઢી પણ હું નહીં લખ્યું તમને ખબર મને લખતો છો આવડો ગયો ઉભા રહો સર હજી આગળ છે હોમતા બકુ તારી ડોશી મંજી મારા હોમું જોઈને કાતરીઓ ખાઈ અરે અરે આપણે જોઈને જેના ટુકડા કરી કૂતરા ના નાખી દે. ખરેખર કોનોમાંથી લોહી આવી જાય એવી વાતો છે. કીધું બા હજી પાછળ છે અરે ને પાછળ છે ને. અરે મારું ઘર પેલા મિલથી નહીં યાર તમે કર્યું એવું તમે એવું કર્યું છે? હજી સર તારી યાદ આવે તો તારા એસએમએસ વાંચું છું અને તને મરવાનું મન થાય તો હું મારું દિલને સમજાવું છું પણ જો તારો અવાજ સાંભળવાનું મન થાય ને તો હું કૂતરાને પથરા મારું છું આ ઘેર કૂતરા એના માટે બહાર રાખો તારી એ કૂતરો ની ગેસ વગર મારે આ કૂતરા જેવી તો આયરી ના ના ભાઈ આપણે જેવા માનતા જેવા છે નહીં. તારી લજવાડી અને અરે પેલું શનરું શનરું કરતા અંદર એ લખેલું જો હું તારી જાનું અને તું મારો શનિ અલ્યા હું આ છે મેં શનિ આજો આટલી ઉંમર તમને શરમ આવે યાર પણ મારી વાત સાંભળો યાર ના ના જો ના મારી આબરૂ કાઢી તો રૂમાલ શું હાલો છો? માલ લઈ લ્યો. ફોન તો ફોન લાવો કોઈ નહીં ખબર. મને બસ ખાલી મેલો આવો મારા પિયર બસ. ભાઈ હું મેં ક્યાં ઓન રાખો ને અમે લાયા હતા અમે મોરે બની તમે મેં ક્યાં છે તમે તો મારી હવે વાત- એકલા વાત તમે- આ ધંધા મારી વાત સાંભળો, આ ધંધા તમારે કરવા તમે એકલા રહો હજી આગળ છે ઉભાડો ઉભાડો આગળ છે આગળ મને છે. લાવ ગયા શું રૂમાલ લાવો? આવે શરમ આવે તમારે? છેલ્લે કીધું જોતા રહ્યા પાછી હોમતા તારો ને મારો પ્રેમ એટલો જૂનો કે મરવા આવે તો લઈને આવે તમાકુનો ચૂનો તારી કે ઓ, ભલા હિંમત નહીં. પહોંચી લીધું હજી સર હજી સર. હજી સર આય મબુ દલાલ મોહરે સાખો દારો. હું બુધાલાલ જેવો ચાલતો હજી સર હું દલાલ જેવો છે તે. ઉભાડો ઉભાડો બોડા. એક તો હાલ હૈયામાં રાખું છું રામ અને દિલમાં રાખું છું હોમતાનું નામ અને તારી યાદમાં દુખી છે મારું માથું એટલે તો જોડે રાખું છું ઝંડુ બામ હાલ ઓમ જો થઈને જો ફૂટું થઈ રહ્યો છું એટલે હવે એક વાત કહી દઉં પેલા તો તું બપોરે બોમ્બ ખોરતો હતો. બંધ થા કે બંધ થા એક થાપ પેલી મોટા નવ હાલ હતા રે. હા, વળી. પટી ને હવે વાત આપણો બરોબર ઇન સાઈડમાં પેલા તો એમ કે મને લખતા આવડતું નહીં બરોબર પણ તમે નહીં લખી લખનારો હો આ વાત બરોબર મને લખી બરોબર આ પેલો દશમન રહ્યો ને મારો એ શોખથી લઈને આવ્યો છે અને હું કે ખબર હે? કે પેલું હું કહેવાય ખાવાનું છે ખાવા નાસ્તો કરતો તો એ દુશ્મન છે, એને પૂછો છો લાવ્યો હોમતાભાઈ ઈને ખબર હે કે દુશ્મન નહીં તું દુશ્મન છે. ઉભા મંજૂર થી હા મારા આવા દે. વચ્ચે જો અમારો ઈને દેવાની આ મારું ને હોમતા તો યાર મોરવે મું હા, બોલો બોલજો બોલો એ ગોડો છે ને એમની છે ને એને પોણી પીવાની ખબર પડતી નહીં લખવાનું તો વાત જવા દે શારામ કદી જો નહીં વાત બરોબર કદી જો કીધું ભાઈ શારામ કદી જો નહીં જો શું કદી યાર તો આ લખણ આવ્યું છે દીધા પણ અમો હોમતું નામ અમાર કીધું ભાઈ મારું તમારું નેસું ગાલવાનું થયું છે. પતંગ તમારી સગા મને પતંગ સગાતા આવો ભાઈ બેન કોક બધા એમ કે છે નહીં, તમારું. તમાકુ તમે નહીં ખાતા તમાકુ ચૂનો નહીં ખાતા તમે એ બધું હું નહીં ખાતો યાર. હું એવું નહીં ખાતો હવે કોઈ વાંધો નહીં એ તો પછી તમે આમ લઈ આવો. કશો તો નહીં, મેં લેજો તમે પચાસ બોરવાઈ જાઓ, કુણ જાઓ, કોને તો કાઢવો નથી તમારે, કાઢવો નથી. તમે તો હિંમત આને એકલા રહેવું હોય, હું હિંમત. તમે એની બોલ બોલ એ કરો. નહીં તમે તો ભાઈબંધ છો. 55 ની ઉંમરે આ રિહન જશે તમને સારું લાગશે અલ્યા પણ મારી વાત- સુધારવું પડે યાર ના હોય અરે આ તો વાતો- અરે વાતો પડતા નહીં, એમની યાર. એય ના કરતા પેલા સકરા અંગાથી હગું કરાયું હોત તોય સુખી હોત આટલી કરી. તમારું જાઓ. મારું ઘર ભેગું આવ્યા છે. હા, રૂમાલ 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 અડો જ નહીં, હા, રૂમાલ. હા, રમતાજી. છેલ્લે જ નોમ પર લખી તમારી વાલી નોમ મારું કપાઈ ગયું છે કીધું પાકો અડધું નોમ છે ખાલી આ પેલી મનસી જા. ના ના ક લખી નોમ કપાઈ ગયું છે નોમ ના લે આમ બહુ નીમ. આ કીધું બહુ. ક લખી નોમ કપાઈ ગયું છે નોમ દેખાતું નહીં કાઢીએ છે. કાળા તો તમે જો આઈ ગયા. હા જો અંધારામાં ઊભો રાખો તો અંધારાની જરૂર ના પડે. કારો કોમ જ તમારો છે કારો કારનામો જો પેલી તો એક વાત. મારી આબરૂ કાઢી તમે શું આ યાર? તો નવું કરતો નહીં. હા, આપણે મોઢે આપણે મોઢ ચલાવવાનું છે. બાકી આવું ના કરીએ. ના ના આવો મેં લ્યો તમે. બાબા, હોવાતની એક વાત મને હા. હોવાતની એક વાત તમે આ બધું કર્યું છે હોવાન હું ભાઈ મોરવર રીતે યોના જો મેં ક્યાં આવું છું તમે ત્યાં તમારે પછી હોય ને તારું મને કહેજો આપણે જશું અને અરે પછી મેલ્યા પેલા લક્ષ્મણને હું ઘરમાં પૂરીને એવો મારે જ. હંગાટ લઈ જવાની. આ લઈ જા. આ
તું લઈ જા એને લઈ જા. એલા જતા ભાવ. ગલ્લે તો ઉનાવા પેલા હોસ્પિટલમાં મેં લેવું એ બોલો દુશ્મન આ ઝડપી લઈ આવ્યો. અમે ત્યાં તમે પતંગની વાતો કરતા હતા. વાતો પણ માનતા- ખબર ખાલી. તમારી style જે એ, ખબર વાતો તમે એ બધા જેમ વાતો કરી લો. બરાબર. તમારું છે કે ભાઈ આ મંજી બાપી જતો રહે ને ગલ્લે જતો ને મારે હા. આ બધું કરતા ભાવ અરે શરમ આપી દો તમે. શરમ તો તમને આપી દો. કાં તમે મોરવા છો, તમે ઘર બનાવવાની જગ્યાએ તમે ભેળા છો. ઈમ કહેજે નહીં. જીભા લાયક તો નહીં કદાચ પાડા. મેકી દે ને કમાને આવી એકી જજો. કજારી કૂદી દે એમને. તારે તો જબર થોડું. આ બીજા મોટી કરી ના સોઈ જાય. એમ નહીં તમે ઘરની વાત કરી તો અમે આ ખોફરી તાના આવે કે ફોન કરે ને તમે આ બધું શું તમારે કરવાના આવે છે સાચી, તમે જોયું બરોબર, પણ આ મેં લખ્યું નહીં, મને ખબર જ નહીં કે આ કોને લખી છે એ. એ ભાઈ તો માણસ પકડી જાય ને એટલે ચોરી કે હું કઈ ચોરી કરી જ કરી જ નહીં. નહીં ચોરી એટલે કરી પણ અમે તો બે પેલા પતંગ મને ચોર લેવાની વાત લખતાય ચાલતી હતી, અને આ કે મીઠાઈ કઈ કોક લઈને આવ્યો તારી. ના તમે તમારે હેડો એ તો જો, તમે જાઓ. આવો, આપણે તમે- જઈએ. આ કશો નહીં. મોને મિલ લે આવો. હવારે તમે કેસ કરી દઈએ ભાવ, આ કીધું ભાવ. હાલો, જે કરવું હોય ચાર કરો. જણા થઈને મારું ઘર કીધું બેઠી ભાઈ તમે ભાવ. ઓન પેલા મોટા ભાઈને ફોન કરો અરે હા, ફોન કરજો, ફોન કરજો મોટા ભાઈને. લાય, ફોન લાય. અરે, મારા ફોન ભાઈનો કરો. લાલો હશે ને તો તમે નાહ્યા મરી જાવ. લાલભા હશે તો કોઈ તાકાત નહીં, કોઈ ભૂરા વખણમાં હાલ હમણાં. ફોન કરજો આપણે મોટા ભાઈને. દશમન, શું તું કહો છો? દશમન, એ તને તો એવું મારે ને ફોન લગાવો. આખા. હેલો તું આમ તો નહીં બોલતો કીટુભા બોલું. ઓહો તમારે ઘેર આવે છે. આવજો તમે, આવો કોમ છે, જલ્દી આવો હાલ જ. હાર હાર કોમતાજી પણ તમારે આ બધું બોલાયો કરાય ને ભાઈ લે, મોટા તમે બોલાયો. છો ને એક વાત કહું, તમે હું પેલી બહેરોના વાદે બહેરો જેવા થો એટલે છો. હું મોરવાઈ ગયો યાર હું તમે અરે અરે મોરવાજી ઘર બનાવી છે કે ઘર પેઢીને ખાઈ બહાર રહી. તમારે શું આવા નાટક કરવાના અરે આવું પણ તમે વિચાર? કે મારા ગલ્લેની શોખ ને આ હું નહીં લખ્યું, હું ઓળખતો નહીં કોને લખ્યું છે યાર. નહીં બધું હોય બધું હોય ઉંમરે અરે પતાવવું પડે. છોકરાની શોખન ખાતી તો મોતા મને ખબર નહીં કોને લખ્યું છે યાર. તારી એમને તો 55 ઉડી ઉડીને લઈ આવી ભાઈ. એને 55 ની ઉંમરે આપણે rewind તો પણ એવું કરવું થયું પડે. કોકને ઘર ભેળા લખ્યું હોય તો. અલ્યા કોઈ આ રીતે ના લખો અલ્યા યાર. મનભાઈ ભાઈ, કોને આમ જોતું નહીં? લીટી લીટી હોમતા હા, હોમતા લખેલું હોમતા, હતું. હા. કોણ છે કોઈ બીજું હોય હોમતું? લાલભાઈ નંદ તો રે, લાલ તો મજો કરે. ત્યારે તો હોસ્પિટલ નહીં કે નહીં આપણા પાસે એટલે તો હવે રાખીએ તો રૂમાલ ઉપર. હા, આવો. અલ્યા જો મારા ચાલ બા, બસ, ઓય, 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 આ બતાવો, બતાવો. આ બતાવો. આ બાજુ. છે કેમ? લેજો. આટલા જ ઓય, ઓય, બેહો. મારા પાસે બેહો. અમે અમોન ક્યાં શું છે અમાર આબુ પડે છે અમે ગુનો કરે છે ઓન હગુ કરે ને મોરભાઈ બની ગુનો કરે છે આ નાટક છે ઓનો ભાઈ એટલે હું થયું આમ કહેતો ખરા હું. આ તમારા ભાઈ રહ્યા ને હું 55 ની ઉંમરે લવ લેટર વાળા થયા છે અલ્યા ભાઈ કોઈ નું કર્યું નહીં મારી વાત. અલ્યા ભાઈ પણ મી કોઈ નહીં કર્યું યાર. હું કોઈ નહીં કર્યું. આ ઘોડો આવ્યો ને, આ ઘોડો શક્તિ લઈને આવ્યો તો. આ ઘોડો મેલોને તોડી. આ ગલ્લીમાં ઘરવાળાને હેરાન કરે છે નહીં? આ હોમ તો જે એવા છે કેવી ડેરી? છોકરો ને બધા હું તો ખોટા ઘેર યાર આ હગુ કરાવી છે આખું શિકાર હું કાઢી નાખ્યો છું. મોટા છે ને મેલે હમણાં પછી હમણાં. તમે કહી દો કે યાર અરે, ના હોય તો ચોક દાખલ કર. કોને બધું કર્યું છે લ્યા? આખું ઘર દેખાવાનું આ બધું છે. ભેગા મને જ કરાયા છે. હવે આ મારા યાર પટાઈ દે. થઈ ગયું પાછું ઉભરી ના રહ્યો અહીંથી. આ હોવાના ત્રાસથી જ હું નહીં ગયું ખેતરમાં રહેવા. અરે, એ હમુરે કરી, હમુરે મેલે હમણાં તોડીને હમણાં હમુરે પાહું. આ વળી ગોળ બોળ નીકળી જાય તો આપણા પાણામાં હાલ. ઓ આ તું મને કહેજો હા ને માટે બોલાવે છે મને કયો અને આ તો નહીં સુધારવાનો મને ખબર આ છે જોજો. આ તમારા ભાઈને નોકરીનો ઓર્ડર આવે છે નોકરીની સરકાર આર્મીમાં નોકરી મારા આર્મીમાં. એટલે તમારું મોટો છે આર્મી વાળા બંદૂક લઈને આવી બંદૂક આર્મીમાં. જશે આર્મી વાળા તો મારી આપણું કઢાઈ જાય હું તો ઓમ લેકે લે. બાપે એવું ને છોકરું એવું બધા જો ભેગા થયા છે ને ભેગા થયા છે ને તમારા ભાઈએ જ કે રે આ જોજો કેવું લખ્યું છે આટલા એટલે ને પછી વચ્ચે હું પકડી લઉં છું. આ શેવું લખ્યું શેરામ આવતી નહીં હું આ તો આ તો જોવા મને શેરામ આવે છે ઓછો ફૂટી જાય જોઈએ તો. રાખવું પડશે મારે તો બતાવવા લેવાય કોને લેવાનું શું ચાલે બધા છોકરું છોકરું કઈ બોલતા નહીં એટલે વળી મોઢું ફેરવી નાખે કે તાપી હમણાં હાલ હમણાં. શું કરવાનું કયો મેકલી દીધો એ તો કોને મેં ક્યાં મંજીભાઈ તો ઓછી ગાડી મેલી તાનું. આ હાફળા નહીં રહેતા ને. ડોશી બસારી આખો દારો મજૂરી કરીને મરી જાય છે ને શું ધરતો જ નહીં પણ હું કરું ઈમાં વળી તમારે લીધા. કહેવાનું થાય જો
આ પેલો રહ્યો ને તારો ભત્રીજો પેલો ગોડો એ છોકરી કાગળી લાવ્યો તો તમે મને તો ગોળા ખબર જ નહીં. છે, આમાં નામ બધું લીટી લીટી અરે તારું નામ નામ લખ્યું ગોડો છે. છો, મારું નામ લીટી લીટી છે પણ મને હું તો જાણતો નહીં, મને હું ખબર તો કે નહીં, એમને તો કોણ લખાતા? એમને તો થોડી દુનિયા આવી હોય કે? એ ડોશી ગાડી નહીં ને ઘરમાં કોઈ ટૂંપાણી મહી નાખો આજ તો જો ખાલી ગંડે જેવું જેવું લખ્યું યાર અલે પડી ગયેલો હું આખો દાડો અરે તમે કાગળ પાણી મેલા નહીં, તું તો ના, ચાલે. પકડ દે લે. અલે કલાક બસ બરોબર અરે કલાક બરોબર. આ તો એ ની લેક્ચર અરે મોટા છો થોડું કાબુ રાખો લે, જેટલો કાબુમાં રાખવાનો. અલે હું કાબુ હમણાં તો એ ચડે છે એવું પેલા કાબુ. દારૂ ને બારૂ પીવા. હા તો બંધ ડોશી કંટાળે તો શું કરે? એ તો વિચાર નહીં આપણે. બધું પટી ગયું આ મિલ્યા હવે તો એ પટી રોધો ગયું. એકલા ખાધો ને પેલા ઘરના અરે હું તો લેવા જઈએ. મારા કેટલી બધી છેલ્લા ટકા હું તો હેડે રામ હોય કરતી જે કરવું હોય. જે બોલે છે એ બોલે છે. મોનસા તો નહીં પાછું કોઈ આ મોહનીભાઈ, એ બોલે છે, મોહની બોલે છે. એ કીટુભાઈ આવે, હવે ગયા. નહીં, નહીં, હવે અમારે કોઈ બેહવું બેહવું કરવાનું. પાન બેહવાનું, બેહવાનું. તાણું. લે મારી આબરૂ ગડાઈ છે મારા ત્યાંથી નહીં મારી વાત જાતો. સાંભળો, તમે એકલા જઈને લઈ આવજો, બરોબર? અરે મા- પણ મારા ભાઈ અત્યારે કોણ લેવાના? તો મારા ઢોરો તો તને પહેલા ખબર ના પડે. પેલા ઘોડાને મારા હાસવાનો કહું કરવાનું ઈ કહેજો. મને પૂછવા હતા ને નાટક કરું જાઓ પણ નાટક નહીં કરે યાર. તમે તાર જે સ્થિતિમાં છો ને જ્યાં તે કર્યું ભોગવો હવે મને ના જોવાનું ડરો તો કે લાગે આપણે હવે એ ગોડું છે, પેલું છોકરું એ ગોડું છે, આપણે ડોશી પેલા તો પછી ઘોડાઓ લે, ખાલી મારા ઘોડાઓ. પણ ના પાડે છે તો એ કોઈ તો- કરી યાર હાલ તો પછી આપણે તો ઘરને એકલી જાય ને. વાત સાચી છે, પણ ના હોય તો જઈને લઈ આવીએ. હાલ ના આવે હાલ ના હોવાનું પેલા કમ્પ્લીટ સુધારો તમે પછી હું વાત એને કરું તો હું તમે મને સુધારું આવજો. છું, એ તો સુધારી દઈએ હું. તમારે સુધાર પછી પણ આવજો તમે રવા દેવું હાલ હા જો કોઈ અરે લેવા મારી દેવા વાત તૈયાર તો નહીં. ગયા. પેલો ઘોડો રહ્યો ને તારો ભત્રીજો એ ગોડો એ બારો અરે, પત્રીજો ગોડો નહીં, એ છોકરું ગોડું નહીં, તું ગોડો છું. એ ઘોડે કરી, ઘોડો છે. કરી. તું ગોડો છું. એ ઘોડે કરી મને તો ખબર નહીં સોરી લાવી દે જ ખબર નહીં મને તો બોલ